तो विद्यार्थी मित्रों, हवे आपणे अहींया स्वाध्याय 3.2 में प्रश्न नंबर 2 गुणोत्तरो A1 ना छेदमां A2 B1 ना छेदमां B2 अने C1 ना छेदमां C2 सरखावी नीचेनी रेखाओने जोड़ो। परस्पर कोई बिंदुए छेदे छे, समांतर छे अथवा संपाती छे ते शोधो। अहींया जे रेखाओनी जोड़ आपेली छे, आ पहली अने आ बीजी, बराबर। ए बंने जोड़ोने आधारे ए बंने रेखाओ समांतर हशे के संपाती हशे के परस्पर कोई बिंदुमां छेदशे। तो एनी माटे आपणे आगला जे विडियोमां आपणा नियमो तमने कीधा था, याद करो, ध्यान आपो कि द्विचल सुरेख समीकरण युग्मनुं व्यापक स्वरूप आपणे तमने कीधुं हतुं। त्यां हवे एमां आपणे कीधुं हतुं कि A1 ना छेदमां A2 B1 ना छेदमां B2 C1 ना छेदमां C2 त्रणेय त्रण गुणोत्तर जो सरखा न होय, त्रणेय त्रण गुणोत्तर सरखा नथी, तो एनो रेखाओ केवी थशे? तो के छेदती रेखाओ थशे। पछी आपणे कीधुं हतुं कि A1 ना छेदमां A2 B1 ना छेदमां B2 C1 ना छेदमां C2 जो त्रणेय त्रण सरखा होय तो रेखाओ केवी थशे? तो के संपाती थशे, बराबर। आ नियम याद राखवानो। अने जो A1 ना छेदमां A2 अने B1 ना छेदमां B2 ए बंने ज सरखा होय, ज्यारे C1 ना छेदमां C2 सरखा होय नहीं, तो एनो मतलब शुं थयो कि A1 ना छेदमां A2 C1 ना छेदमां C2 सरखा नथी, अने A1 अपॉन A2 अने B1 अपॉन B2 सरखा छे, तो ते रेखाओ केवी गणाशे? तो के समांतर रेखाओ गणाशे। એટલે આ ત્રણ નિયમ આપણે યાદ રાખવા પડે। છેદતી રેખા માટેનો નિયમ, પહેલો નિયમ કે ગુણોત્તરો સરખા નથી। સંપાતી રેખા માટે બધા ગુણોત્તરો સરખા છે। સમાંતર રેખા માટે પહેલો અને બીજો ગુણોત્તર સરખો, ત્રીજો ગુણોત્તર સરખો નથી। એને આધારે આપણે અહીંયા કહી શકીશું। તો 3.2 જે પહેલો પ્રશ્ન છે એની ચર્ચામાં તો આપણી પાસે અહીંયા પહેલું અહીંયા લખી નાખો A1 અને A2 B1 B2 C1 C2 એ ત્રણે ત્રણ આપણે પહેલાં અહીંયા લખી દેવાના। A1 એટલે એક્સનો સહગુણક, પહેલી રેખામાં એક્સનો સહગુણક। A2 એટલે બીજી રેખામાં એક્સનો સહગુણક। B1 એટલે પહેલી રેખામાં વાયનો સહગુણક અને B2 એટલે બીજી રેખામાં વાયનો સહગુણક। C1 એટલે પહેલી રેખામાં અચળ પદ, તો કેટલા છે? +8, અને C2 એટલે બીજી રેખામાં અચળ પદ કયું છે? -9। હવે શું કરવાનું? અહીંયા શોધવાનું, તો કે A1 ના છેદમાં A2, તો A1 ના છેદમાં A2 બરાબર કેટલા છે? તો કે 5 ના છેદમાં 7। પછી B1 ના છેદમાં B2 શોધો, એના બરાબર કેટલા છે? તો કે -4 ના છેદમાં 6। છેદ ઉડાડો અહીંયા, તો 2 તરી 6 2 દુ 4, મતલબ કે -2 ના છેદમાં 3। એવી જ રીતે અહીંયા C1 ના છેદમાં C2 લઈએ, તો 8 ના છેદમાં -9, મતલબ કે -8 ના છેદમાં 9। તો તમે જુઓ અહીંયા A1 અપોન A2 બરાબર 5 ના છેદમાં 7, B1 ના છેદમાં B2 -2 ના છેદમાં 3, C1 ના છેદમાં C2 -8 ના છેદમાં 9। એટલે એનો મતલબ શું થયો? A1 ના છેદમાં A2 ડઝ નોટ ઇક્વલ ટુ B1 ના છેદમાં B2 ડઝ નોટ ઇક્વલ ટુ C1 ના છેદમાં C2। ત્રણેય ત્રણ સરખા નથી। હવે ત્રણેય ત્રણ સરખા ન હોય તો આપણે શું કહી શકીએ અહીંયા? તો કે રેખાઓ કેવી છે? તો કે રેખાઓ એક બિંદુમાં છેદે છે। રેખાઓ શું કરે છે? એક બિંદુમાં છેદે છે। ત્રણે ત્રણ સરખા નથી, એટલે એનો મતલબ શું થયો કે રેખાઓ
એક બિંદુમાં છેદે છે. હવે એવી જ રીતે બીજો પ્રશ્ન છે. શું આપ્યું છે એમાં કે 9x વત્તા 3y વત્તા 12 બરાબર 0, 18x વત્તા 6y વત્તા 24 બરાબર 0. તો એનો મતલબ શું થયો અહીંયા? તો કે a1 બરાબર 9, a1 a2 આપણે b1 b2 પહેલાં શોધી લો અને c1 c2 પહેલાં શોધી લઈએ. a1 એટલે પહેલા સમીકરણમાં x નો સહગુણક, a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક, b1 એટલે પહેલા સમીકરણમાં y નો સહગુણક કયો છે +3, અને b2 એટલે બીજા સમીકરણમાં y નો સહગુણક કેટલો છે 6. c1 પહેલા સમીકરણમાં અચળ પદ કેટલું છે તો કે 12, c2 એટલે બીજા સમીકરણમાં અચળ પદ કેટલું છે 24. હવે શું કરવાનું તમારે અહીંયા? તો કે અહીંયા આપણે a1 ના છેદમાં a2 પહેલાં શોધીએ. a1 કેટલું છે 9, છેદમાં કેટલા 18, તો છેદ ઉડાડો તો 9 દુ 18, અંશમાં શું વધ્યું? કશું ના વધે તો 1, છેદમાં કેટલા વધ્યા 2. એવી જ રીતે બીજું લઈએ b1 ના છેદમાં b2, તો b1 કેટલા છે 3, છેદમાં b2 કેટલા છે 6, તો 3 દુ 6, ઉપર શું વધ્યું 1, નીચે શું વધ્યું 2. એવી જ રીતે અહીંયા c1 ના છેદમાં c2, c1 કેટલા છે 12, c2 કેટલા છે 24, તો 12 દુને 24, ઉપર કેટલા વધ્યા 1, નીચે કેટલા વધ્યા 2. તો બધાના જવાબો કેવા આવ્યા? તો કે દરેકના જવાબો સરખા આવ્યા. તો એનો મતલબ અહીંયા એ a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. તો બધાના જવાબ કેવા છે? સરખા છે. એટલે 3 ગુણોત્તર કેવા આવ્યા? સરખા. હવે 3 ગુણોત્તરો સરખા આવે તો રેખાઓ કેવી કહેવાય? તો કે રેખાઓ સંપાતી છે. કેવી છે? સંપાતી છે, અથવા એકરૂપ છે, અથવા શું કહેવાય? એકરૂપ છે, એવું બી આપણે કહી શકીએ. બરાબર, સંપાતી કહી શકીએ અથવા તો એકરૂપ, એટલે કે બંને સમાન રેખાઓ છે. બરાબર, બંને રેખાઓ કેવી છે? સમાન છે. પણ ક્યારે? કે જ્યારે ગુણોત્તર કેવા હોય? સરખા. એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે, અહીંયા આપ્યો છે કે 6x - 3y વત્તા 10 બરાબર 0. પછી છે 2x - y + 9 બરાબર 0. તો હવે અહીંયા શું લખાશે આપણી પાસે? તો અહીંયા a1 a2 b1 b2 c1 c2. તો a1 એટલે પહેલી રેખામાં x નો સહગુણક કેટલો 6, a2 એટલે બીજી રેખામાં x નો સહગુણક 2, b1 એટલે પહેલી રેખામાં x નો સહગુણક -3, b2 એટલે બીજી રેખામાં y નો સહગુણક, અહીંયા y નો સહગુણક, b1 એટલે પહેલી રેખામાં y નો સહગુણક કયો છે -3, b2 એટલે બીજી રેખામાં y નો સહગુણક કયો છે -1, y ની આગળ કશું જ નથી એટલે શું કહેવાય? 1. એવી રીતે c1 એટલે પહેલી રેખાનું અચળ પદ, c2 એટલે બીજી રેખાનું અચળ પદ. તો આપણે પહેલાં સુધી અહીંયા a1 ના છેદમાં a2 બરાબર, તો a1 કેટલા છે 6, છેદમાં કેટલા 2, તો 2 તરી 6 કેટલા મળ્યા? 3 મળ્યા. એવી જ રીતે b1 ના છેદમાં b2, તો કેટલા છે ઉપર -3, છેદમાં -1, માઇનસ માઇનસ કેવા થઈ જાય પ્લસ, ઉપર શું વધે? 3 જ વધે. 1 તરી 3 એટલે 3 જ થાય. હવે અહીંયા કોણ આવ્યું? c1 ના છેદમાં c2 કેટલા છે? તો c1 છે 10, c2 કેટલા છે 9, છેદ ઉડતા નથી. તો તમે જુઓ અહીંયા કે a1/a2 અને b1/b2 બંને કેવા છે? સરખા. એટલે આપણે અહીંયા લખી શકીએ કે a1/a2 બરાબર b1/b2 એ સરખા છે, પણ c1/c2 સરખા નથી. c1/c2 સરખા નથી. એટલે એનો મતલબ શું થયો? કે આ બંને ગુણોત્તર સરખા છે અને આ સરખું નથી. તો રેખાઓ કેવી થાય? તો કે રેખાઓ સમાંતર થાય. કેવી થાય? રેખાઓ સમાંતર થાય. બરાબર, યાદ કરો આપણે એમાં કીધું હતું
જો અહીંયા પહેલામાં કે રેખાઓ એક બિંદુમાં છેદે, મતલબ કે આનો ઉકેલ કેવો કહેવાય? અનન્ય કહેવાય. આનો ઉકેલ કેવો કહેવાય? અનન્ય કહેવાય પહેલા પ્રશ્નમાં. બીજા પ્રશ્નમાં કીધું રેખાઓ સંપાતી છે, મતલબ આનો જો ઉકેલ કે તો ઉકેલ કેવો કહેવાય? અનંત કહેવાય. જ્યારે અહીંયા ત્રીજા દાખલામાં કીધું કે રેખાઓ સમાંતર છે, તો મતલબ એનો ઉકેલ કેવો? તો કે આનો ઉકેલ શક્ય નથી, મતલબ કે ઉકેલ મળે નહીં. અને ઉકેલ ન મળે તો રેખાઓ સુસંગત થાય નહીં. બરાબર? મતલબ કે જો સંપાતી મળે તો રેખાઓ સુસંગત છે, અને જો રેખાઓ એક બિંદુમાં છેદે તો પણ સુસંગત છે. એટલે આપણી પાસે અહીંયા પ્રશ્ન નંબર 3માં એવું છે. પ્રશ્ન નંબર 3માં શું કહે છે કે ગુણોત્તરો A1 છેદમાં A2, B1 છેદમાં B2 અને C1 છેદમાં C2 સરખાવી નીચેની સુરેખ સમીકરણોની જોડો સુસંગત છે કે સુસંગત નહીં, સુસંગત છે કે અસંગત છે તે શોધો. બરાબર? સુસંગત છે કે અસંગત છે તે શોધવાનું. તો આપણે શું કીધું કે જો રેખાઓ સમાંતર હોય તો જ અસંગત. રેખાઓ કેવી હોય? સમાંતર હોય તો જ અસંગત. અને જો રેખાઓ છેદતી હોય અથવા તો સંપાતી હોય તો શું કહેવાશે? સુસંગત કહેવાશે. તો સૌથી પહેલાં શું કરવાનું અહીંયા કે 3x + 2y બરાબર 5 છે, 2x - 3y બરાબર 7 છે. તો રેખાઓને વ્યાપક સ્વરૂપમાં ફેરવવાના. વ્યાપક સ્વરૂપમાં ફેરવવા મતલબ શું? કે આ જે 5 છે એને ડાબી બાજુ લઈ જાઓ એટલે શું થઈ જાય? તો કે 3x + 2y 5 ડાબી બાજુ આવે એટલે માઇનસ બરાબર શું વધે? 0. આ આપણું પરિણામ નંબર 1. એવી જ રીતે આમાં પણ 7 ને ડાબી બાજુ લઈ જાઓ તો 2x - 3y - 7 બરાબર 0. પરિણામ નંબર 2. હવે એને આધારે શું લખવાનું અહીંયા? પહેલું તો કે A1 A2 પછી B1 B2 લખવાના અને C1 શોધો અને C2 શોધો. તો A1 એટલે પહેલા સમીકરણમાં xનો સહગુણક કયો છે? 3. એવી રીતે A2 એટલે બીજા સમીકરણમાં xનો સહગુણક કયો છે? 2. B1 એટલે પહેલા સમીકરણમાં yનો સહગુણક કયો છે? 2. અને B2 એટલે બીજા સમીકરણમાં yનો સહગુણક કયો છે? -3. C1 એટલે પહેલા સમીકરણમાં અચળ પદ -5 અને C2 એટલે બીજા સમીકરણમાં અચળ પદ તો કયું છે? -7. હવે આપણે અહીંયા ગુણોત્તરો શોધીએ તો A1 છેદમાં A2 બરાબર કેટલા અહીંયા? તો કે 3 છેદમાં 2. છેદ ઉડતા નથી. એવી રીતે B1 છેદમાં B2 છેદ કરવો પડે અહીંયા, પછી બરાબરની નિશાની શું છે? અહીંયા 2 છેદમાં -3 છે, અહીંયા પણ છેદ ઉડતા નથી. એવી રીતે અહીંયા C1 છેદમાં C2 બરાબર -5 છેદમાં -7 તો માઇનસ પ્લસ તો કેટલા મળ્યા? 5 છેદમાં 7. હવે 3 ગુણોત્તરો કેવા છે? તો કે 3 ગુણોત્તરો અલગ અલગ છે. તો એનો મતલબ શું થયો અહીંયા કે A1 છેદમાં A2 નોટ ઇક્વલ ટુ B1 છેદમાં B2 નોટ ઇક્વલ ટુ C1 છેદમાં C2. 3 ગુણોત્તરો સરખા નથી. હવે જો 3 ગુણોત્તરો સરખા નથી તો એનો મતલબ શું થાય કે રેખાઓ કેવી મળે? તો કે રેખાઓ એક બિંદુમાં છેદે છે. અને જો રેખાઓ એક બિંદુમાં છેદે તો એનો મતલબ શું થાય કે સમીકરણો કેવા છે અહીંયા? તો કે સુસંગત છે. સમીકરણ કેવા છે અહીંયા? સુસંગત છે. છેદે અથવા સંપાતી તો સુસંગત. બરાબર? જો સમાંતર મળે તો અસંગત. એવી રીતે અહીંયા બીજામાં 2x - 3y બરાબર કેટલા છે? 8. અને બીજું શું છે? તો કે 4x - 6y બરાબર કેટલા છે? 9 છે. તો સૌથી પહેલાં આપણે એને વ્યાપક સ્વરૂપમાં ફેરવવાનું. સૌથી પહેલાં શું કરવાનું? અહીંયા વ્યાપક સ્વરૂપમાં ફેરવીએ તો +8 ને જમણી બાજુ લાવો તો શું થઈ જાય? અહીંયા 2x - 3y
8 જમણી ડાબી બાજુ આવે અહીંયા, 8ને ક્યાં લઈ જાઓ ડાબી બાજુ, તો -8 બરાબર શું વધે 0, પરિણામ નંબર 1। એવી જ રીતે આમાં કે 4x - 6y, 9ને ડાબી બાજુ લાવો એટલે નિશાની બદલાય, -9 બરાબર શું થાય 0, પરિણામ નંબર 2। તો હવે અહીંયા શું શોધીએ, a1 અને a2, એવી જ રીતે b1 અને b2, શું શોધવાનું, c1 અને c2। તો a1 એટલે x નો સહગુણક કયો છે 2, b2 a2 એટલે x નો સહગુણક બીજા સમીકરણમાં 4, b1 એટલે અહીંયા y નો સહગુણક કયો છે -3, c1 તો અચળ પદ કયું -8, b2 એટલે નીચે y નું સમીકરણમાં -6, c2 એટલે -9। હવે અહીંયા a1 ના છેદમાં a2 તો શું આવે, 2 ના છેદમાં 4, છેદ ઉડે છે 2 2 4, ઉપર કેટલા વધ્યા 1, નીચે કેટલા વધ્યા 2। એવી રીતે b1 ના છેદમાં b2, b1 ના છેદમાં b2 તો -3 ના છેદમાં -6, માઇનસ માઇનસ પ્લસ, 3 2 6, ઉપર કેટલા વધ્યા 1, નીચે કેટલા વધ્યા 2। એવી જ રીતે અહીંયા c1 ના છેદમાં c2 તો -8 ના છેદમાં -9, માઇનસ માઇનસ પ્લસ 8 ના છેદમાં 9। તમે જો a1 અપોન a2, b1 અપોન b2 બંને કેવા છે, સરખા, તો અહીંયા લખીએ a1 અપોન a2 બરાબર b1 અપોન b2, આ સરખા, પરંતુ c1 અપોન c2 સરખા નથી। તો એનો મતલબ શું થયો, તો કે માટે રેખાઓ સમાંતર છે, રેખાઓ કેવી છે, સમાંતર છે, અને રેખાઓ સમાંતર હોય તો શું થાય, તો કે માટે સમીકરણો સુસંગત નથી, સમીકરણો સુસંગત નથી। સમજ પડી આટલી? હવે તો આજે ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે, શું કરીશું એમાં સૌથી પહેલાં, તો કે અહીંયા અંશ અને છેદવાળી રકમ છે, કેવી રકમ છે, અંશ અને છેદ। તો પહેલાં છેદનો લસા લઈ લો, આપણે શું લઈ લઈએ, અહીંયા છેદનો લસાને ન લેવો હોય તો 7ને ડાબી બાજુ લાવો એટલે કેવા થઈ જાય, તો કે 3/2 x વત્તા 5/3 y -7 બરાબર 0, પરિણામ નંબર 1। એવી જ રીતે 9x - 10y, 14ને ડાબી બાજુ લાવો કેવા થઈ જાય, માઇનસ બરાબર 0, પરિણામ નંબર 2। હવે આપણી પાસે અહીંયા a1 a2 બરાબર, પછી b1 બરાબર, b2 બરાબર, c1 બરાબર, c2 બરાબર, તો a1 બરાબર કેટલા, 3/2, a2 બરાબર કેટલા, અચ્છા a1 બરાબર 3/2, b1 એટલે y નો સહગુણક કયો છે 5/3, c1 એટલે અચળ પદ પહેલા સમીકરણમાં કયું છે -7, a2 એટલે બીજા સમીકરણમાં x નો સહગુણક 9, b2 એટલે y નો સહગુણક -10, c2 એટલે અચળ પદ કયું છે -14। તો હવે આપણે અહીંયા શોધીએ, તો કે a1 ના છેદમાં a2, તો a1 કેટલા છે 3/2, આખાના છેદમાં a2 કેટલા 9, તો 3ને અંશ કહેવાય, 2ને છેદ કહેવાય, અને 9ને એનો પણ છેદ કહેવાય। તો અંશનો છેદ છેદમાં ગુણાકારમાં આવે, એનો મતલબ શું થયો, 3ના છેદમાં પગડો નીચે ગુણાકારમાં આવે, તો કે 9 ગુણ્યા 2, તો 3 તરી 9, તો ઉપર શું વધ્યું 1, નીચે શું વધ્યું 6, 3 દુને 6। એવી જ રીતે શોધો b1 ના છેદમાં b2, તો b1 કેટલા છે 5/3 છેદમાં b2 કેટલા છે -10, તો 3 ક્યાં ગુણાશે છેદમાં, તો શું લખાય 5/10 ગુણ્યા 3, છેદ ઉડાડો 5 2 10, ઉપર કેટલા વધ્યા 1, નીચે કેટલા વધ્યા, તો કે -6, 3 દુને 6 બરાબર। હવે આપણી પાસે c1 અપોન c2, તો અહીંયા c1 ના છેદમાં c2, તો c1 કેટલા છે -7, c2 કેટલા છે -14,
તો માઇનસ માઇનસ પ્લસ 7 દુ 14 કેટલા વધ્યા 1/2. તો તમે જો અહીંયા 1/6 છે, અહીંયા માઇનસ 1/6 અને અહીંયા 1/2. તો 3 જવાબ કેવા થયા? તો કે 3 જવાબ અલગ અલગ છે. 3 જવાબ સરખા નથી. મતલબ કે આપણી પાસે જે 3 ગુણોત્તરો છે તે સરખા નથી. મતલબ a1/a2 નોટ ઇક્વલ ટુ b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. હવે જો ત્રણેય સરખા નથી તો મતલબ શું થાય અહીંયા? તો મતલબ એવો થાય કે રેખાઓ એક બિંદુમાં છેદે છે. માટે શું થશે અહીંયા? તો કે સમીકરણો કેવા છે અહીંયા? તો કે સુસંગત છે. સમીકરણો કેવા છે અહીંયા? સુસંગત છે આપણી પાસે. ખ્યાલ આવે? તો એવી જ રીતે ચોથો પ્રશ્ન તમારે જાતે કરવાનો રહ્યો. હું તમને પાંચમો પ્રશ્ન અહીંયા કરાવું. પાંચમા પ્રશ્નમાં શું છે આપણી પાસે? ચોથો પ્રશ્ન 5x - 3y = 11 -10x + 6y = -22. ચલો એ કરાવી દઈએ. ઓકે, તો 11 ને ડાબી બાજુ લાવો કેવા થઈ જાય? માઇનસ. તો 5x - 3y -11 = 0. પરિણામ નંબર 1. એવી રીતે અહીંયા કેટલા છે? તો કે -10x + 6y -22 ને ડાબી બાજુ લાવો તો કેવા થઈ જાય? +22 = 0. પરિણામ નંબર 2. હવે અહીંયા આપણી પાસે a1 બરાબર કેટલા? તો કે 5. પછી b1 બરાબર કેટલા? તો કે -3. અને c1 બરાબર કેટલા? તો કે -11. એવી જ રીતે a2 બરાબર કેટલા? તો કે -10. b2 બરાબર કેટલા? તો કે y નો સગુણક કયો? 6. c2 બરાબર કેટલા? તો કે અચળ પદ કયું છે? 22. તો હવે આપણી પાસે અહીંયા a1/a2 બરાબર 5/-10. તો 5 દુ 10 મતલબ કે -1/2. એવી જ રીતે b1/b2 તો -3/6 છે. તો 3 દુ 6 તો અહીંયા કેટલા મળ્યા? -1/2. એવી જ રીતે c1/c2 તો c1 કેટલા છે? -11. c2 કેટલા છે? 22. તો 11 દુ 22 મતલબ -1/2. તો અહીંયા 3 જવાબો કેવા મળ્યા? સરખા. તો મતલબ શું થયો? a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2. તો 3 સરખા છે. તો માટે શું થાય અહીંયા? તો કે રેખાઓ સંપાતી છે. રેખાઓ કેવી છે અહીંયા? સંપાતી છે. અને જો સંપાતી હોય તો એનો ઉકેલ કેવો થાય? અનંત થાય. એનો ઉકેલ કેવો થાય? અનંત. તો એનો મતલબ શું થયો? કે સમીકરણો સુસંગત છે. સમીકરણો કેવા છે? સુસંગત છે. સમજ પડી આટલી? તો આ જે પાંચમો દાખલો છે એ તમારી જાતે કરવાનો. તમારે સુસંગત છે કે નહીં તે તમારે જણાવવાનું. બરાબર. હવે પ્રશ્ન નંબર 4 છે એ આપણે નવા વિડીયોની અંદર જોઈશું. ઓકે.